મારું નામ સમીર છે. મારી 12મા ધોરણની પરીક્ષાઓ પૂરી થઈ હતી એટલે મમ્મીએ જીદ કરી કે થોડા દિવસ નાનીમાના ઘરે જઈ આવું. નાનીનું એ મોટું જૂનું ઘર જ્યાં બાળપણની ઘણી બધી યાદો દફન હતી. મારા મામા વર્ષોથી વિદેશમાં સેટલ હતા. તેઓ વર્ષમાં ફક્ત એક જ વાર આવતા અને મામી છેલ્લા કેટલાય વર્ષોથી એ મોટા ઘરમાં નાનીની દેખભાળ કરતા. એકલા રહી રહ્યા હતા. જ્યારે હું સ્ટેશન ઉતર્યો ત્યારે તડકો બહુ તેજ હતો, પણ જેવો મેં ઘરના ઉંબરે પગ મૂક્યો, એક અજીબ ઠંડક અને સુગંધે મારું સ્વાગત કર્યું. નાની મને જોઈને નયાલ થઈ ગયા. તેમણે મને ગળે લગાવ્યો અને ખૂબ વહાલ કર્યું, પણ મારી નજરો કોઈ બીજાને શોધી રહી હતી. ત્યારે જ રસોડામાંથી મામી બહાર આવ્યા. મામીએ આછા વાદળી રંગનો સૂટ પહેર્યો હતો. તેમની ઉંમર 35ની આસપાસ હશે, પણ તેમની ફિટનેસ અને ચમકતી ત્વચા જોઈને કોઈ કહી શકે નહીં. તેમની આંખોમાં એક અજીબ ખાલીપો હતો, કદાચ વર્ષોના એકલવાયાપણાને કારણે. મામીએ હસતા હસતા મને ગળે લગાવીને કહ્યું, "અરે સમીર, તું કેટલો મોટો થઈ ગયો છે." તેમના અવાજમાં એક ભારેપણું હતું જે સીધું દિલ સુધી જતું હતું. તેમણે મારા માથા પર હાથ ફેરવ્યો અને તે એક ક્ષણ માટે મને મારા શરીરમાં એક અજીબ ધ્રુજારી અનુભવાઈ. મેં બસ એટલું જ કહ્યું, "જી મામી, તમે પણ બિલકુલ એવા જ છો, એટલા જ સુંદર." તે થોડું શરમાઈ ગયા અને રસોડામાં ચાલ્યા ગયા. રાત્રે જમ્યા પછી નાની તો જલ્દી સૂઈ ગયા. હું ઉપરના છતવાળા રૂમમાં હતી. બારીમાંથી ઠંડી હવા આવી રહી હતી. ત્યારે જ દરવાજે ટકોરો પડ્યો. મામી હાથમાં દૂધનો ગ્લાસ લઈને ઊભા હતા. તેમણે ધીમેથી પૂછ્યું, "ઊંઘ નથી આવતી?" અને મારા બેડ પાસે આવીને બેસી ગયા. તે વખતે રૂમની આછી રોશનીમાં તેમનો ચહેરો વધુ નિખરી રહ્યો હતો. જ્યારે તેમણે ગ્લાસ મને પકડાવ્યો ત્યારે તેમની આંગળીઓ મારી આંગળીઓને અડી. તે સ્પર્શ ઠંડો હતો, પણ મારા અંદર જાણે લાગી ગઈ હતી. મેં જોયું કે તેઓ મને બહુ ધ્યાનથી જોઈ રહ્યા હતા, જાણે વર્ષો પછી તેમને ઘરમાં કોઈ પુરુષ મળ્યો હોય જેની સાથે તેઓ વાત કરી શકે. તે રાત્રે અમે કલાકો સુધી વાતો કરી, પણ તે ફક્ત વાતોની શરૂઆત હતી, કારણ કે મામીની અંદરનું તોફાન હજી બહાર આવવાનું બાકી હતું. નાનીના ઘરે આવ્યા મને 4-5 દિવસ વીતી ગયા હતા. આ દિવસોમાં ઘરનું વાતાવરણ ઉપરથી તો શાંત હતું, પણ અંદરને અંદર એક તપીશ અનુભવાઈ રહી હતી. નાની અવારનવાર રાત્રે 9 વાગ્યા સુધીમાં સૂઈ જતા અને ત્યારબાદ શરૂ થતો મારો અને મામીનો સમય. અમે બંને સાથે જમતા, ટીવી જોતા અને કલાકો સુધી વાતો કરતા. મેં અનુભવ્યું કે મામી હવે મારી સામે થોડા વધારે કમ્ફર્ટેબલ થવા લાગ્યા હતા. તેઓ હવે અવારનવાર પોતાના વાળ ખુલ્લા રાખવા લાગ્યા હતા અને તેમની વાતોમાં એક પ્રકારની બેબાકી આવવા લાગી હતી. પાંચમા દિવસની રાત કંઈક અલગ હતી. બહાર સન્નાટો હતો અને ઘરમાં ફક્ત ટીવીનો ધીમો અવાજ ગુંજી રહ્યો હતો. મામી આજે સોફા પર મારી ઘણી નજીક બેઠા હતા. વાતોમાં તેમણે પોતાના પરિણીત જીવનનો ઉલ્લેખ કર્યો. મામીએ એક લાંબો નિસાસો નાખ્યો અને બારી તરફ જોતા કહ્યું, "સમીર, ક્યારેક આ ઘર મને કરડવા દોડે છે. મામાને ગયા વર્ષો થઈ ગયા. ફોન પર વાતો તો થાય છે,
પણ માણસને ફક્ત અવાજની નહીં, એક સાથની પણ જરૂર હોય છે. તેમના અવાજમાં એક અજીબ તડપ હતી. મેં હિંમત ભેગી કરીને કહ્યું, મામી, તમે આટલા સુંદર છો. મામાએ અહીં તમારી પાસે હોવું જોઈતું હતું. મારી વાત સાંભળીને તેઓ અટકી ગયા અને સીધું મારી આંખોમાં જોયું. તેમની આંખોમાં એક ચમક હતી જે કદાચ વર્ષોથી દબાયેલી કોઈ આગની હતી. તેમણે ધીમેથી પોતાનો હાથ મારા હાથ પર મૂક્યો. તેમની હથેળીઓ ગરમ હતી. તે કહેવા લાગ્યા, સમીર, તું બહુ સમજદાર થઈ ગયો છે. શું તને ક્યારેય કોઈની સાથે પ્રેમ થયો છે? અથવા તો તે અટક્યા અને હસતા હસતા મારા શર્ટના બટન તરફ જોતા બોલ્યા, અથવા તો તું હજી પણ એ જ નાનો છોકરો છે જે શરમાઈ જતો હતો. એટલું કહીને તેઓ અટક્યા નહીં, પણ સોફા પર થોડા વધુ સરકીને મારી નજીક આવી ગયા. તેમની સુગંધ મારા હોશ ઉડાવી રહી હતી. તેમણે પોતાનું માથું ધીમેથી મારા ખંભા પર ટકાવી દીધું. તેમણે ફરી કહ્યું, આજકાલ રાત બહુ લાંબી લાગવા માંડી છે સમીર, પણ આજે તારી સાથે બેસીને એવું લાગે છે કે જાણે સમય રોકાઈ જાય. મેં અનુભવ્યું કે મામીનો હાથ હવે મારા ખંભા પરથી થઈને મારી ગરદનની પાછળ જઈ રહ્યું હતું. તેમના શ્વાસ તેજ હતા અને મારા ધબકારા જાણે છાતી ચીરીને બહાર આવવા માંગતા હતા. એ સ્પષ્ટ હતું કે હવે ફક્ત વાતો જ નહોતી થવાની, મામીના સંયમનો બંધ તૂટવા જઈ રહ્યું હતું. મામીનું માથું મારા ખંભા પર હતું અને તેમના ગરમ શ્વાસ મારી ગરદનને અડી રહ્યા હતા. રૂમનો સન્નાટો વધુ ઘેરો બની ગયો હતો. ફક્ત અમારા દિલના ધબકારા એકબીજા સાથે હરીફાઈ કરી રહ્યા હતા. મને સમજ પડતી નહોતી કે હું શું કરું. મારું આખું શરીર ધ્રુજી રહ્યું હતું. ત્યારે જ મામીએ પોતાનું માથું ઊંચું કર્યું અને સીધું મારી આંખોમાં જોયું. તેમની આંખોમાં આંસુ હતા, પણ એક અજીબ સુકૂન પણ. તેમણે મારો ચહેરો પોતાના બંને હાથમાં લઈ લીધો અને કહેવા લાગ્યા, સમીર, ખબર નથી હું સાચું કરી રહી છું કે ખોટું. હવે હું વધુ સહન નથી થતું. મામીએ રડમસ અવાજે કહ્યું, મેં મારી જુવાની આ ખાલી ઘરમાં વિતાવી દીધી. તારા મામાને ફક્ત પૈસા દેખાય છે. હું નહીં. વર્ષોથી હું એક જીવતી લાશની જેમ જીવી રહી હતી, પણ જ્યારથી તું આવ્યો છે મને લાગે છે કે હું પણ એક સ્ત્રી છું. મારી પણ કોઈ જરૂરિયાતો છે, મારી પણ કોઈ ઈચ્છાઓ છે. તેમણે પોતાની આંખો બંધ કરી દીધી અને તેમની પાંપણોમાંથી એક આંસુ ટપકીને મારા હાથ પર પડ્યું. પછી તે કહેવા લાગ્યા, મને બસ થોડા પ્રેમની ભૂખ છે સમીર. શું તું મને પ્રેમ આપીશ? તેમની આ માસૂમિયત અને તે બેઇંતહા તડપ જોઈને મારા તમામ સંયમના બંધ તૂટી ગયા. મેં મારો હાથ લંબાવીને તેમના હોઠ પર આંગળી મૂકી દીધી અને કહ્યું, મામી, કંઈ જ બોલશો નહીં. તેમની આંખોમાં મારા માટે તે બધું જ હતું જે મેં ક્યારેય વિચાર્યું પણ નહોતું. મેં ધીમેથી તેમને મારી તરફ ખેંચ્યા અને તેમને મારા ગળે લગાવી લીધા. તેઓ જાણે આ જ ક્ષણની રાહ જોઈ રહ્યા હતા. તેમણે મને કસકસાવીને પકડી લીધું. ટીવી ચાલતું હતું, પણ અમારી પોતાની એક અલગ દુનિયા હતી. મેં ધીમેથી તેમનો ચહેરો ઉપર ઉઠાવ્યો. તેમની નશીલી આંખો અડધી બંધ હતી. મેં મારા હોઠ તેમના હોઠની નજીક લાવ્યા. તે વખતે હવામાં એક અજીબ વીજળી દોડી ગઈ. જેવા હોઠ મળ્યા,
મામીની અંદરનું તે વર્ષોનું તોફાન બહાર આવી ગયું. તેઓ મને વધુ જોરથી પોતાની તરફ ખેંચવા લાગ્યા. તેમનો તે ગુલાબી સૂટ, તેમની સુગંધ, તેમના ગરમ શ્વાસ, બધું જ એક ધૂંધ જેવું બની ગયું. અમે બંને સોફા પરથી ઉઠીને ધીરે ધીરે મારા રૂમ તરફ વધવા લાગી. તે રાત્રે તે જૂના ઘરમાં બે તરસ્યા આત્માઓ એકબીજામાં ખોવાઈ જવા માટે તૈયાર હતા અને બહારનો ચંદ્ર સાક્ષી હતો એક નવા અને અજાણ્યા સંબંધનો. બીજી સવારે જ્યારે સૂર્યના કિરણો બારીમાંથી આવ્યા ત્યારે બધું બદલાયેલું લાગતું હતું. મામીની આંખોમાં એક નવી ચમક હતી, પણ સાથે જ એક ગભરાટ પણ. અમે બંનેએ કોશિશ કરી કે નાનીની સામે બધું નોર્મલ રહે, પણ નાનીની જૂની અને અનુભવી આંખો કંઈક પારખી રહી હતી. બપોરના જમતી વખતે નાની વારંવાર મને અને મામીને ધ્યાનથી જોઈ રહ્યા હતા. કદાચ અમારી નજરોનું મળવું અથવા મામીનું વગર કારણે હસવું તેમને ખટકી રહ્યું હતું. રાત્રે જ્યારે સૂવાનો સમય આવ્યો ત્યારે નાનીએ અચાનક કહ્યું, સમીર બેટા, આજે તું ઉપર એકલો ના સૂઈશ. રાત્રે મને થોડી ગભરામણ જેવું થાય છે. તું આજે મારા જ રૂમમાં નીચે સૂઈ છે. મારા અને મામીના પગ નીચેથી જમીન સરકી ગઈ. અમે બંને એકબીજાની તરફ જોયું, પણ કંઈ કહી શક્યા નહીં. ના પાડત તો શક પાકો થઈ જાત. મેં ભારે હૈયે કહ્યું, જી નાની, જેવી તમારી મરજી. હું નાનીના રૂમમાં નીચે પથારી કરીને સૂઈ ગયો. નાની બાજુવાળા બેડ પર હતા. લાઇટ બંધ હતી, પણ મારી આંખો છતને તાકી રહી હતી. મને બસ ઉપરવાળા રૂમની અને મામીની યાદ આવી રહી હતી. 11 વાગ્યા, 12 વાગ્યા. નાનીના નસકોરાનો અવાજ આવવા લાગ્યો, પણ હું ત્યારે પણ હલ્યો નહીં. મને ડર હતો કે ક્યાંક તેઓ જાગી ન જાય. આશરે 1 વાગ્યે જ્યારે મને પાકી ખાતરી થઈ ગઈ કે નાની ગાઢ નિંદ્રામાં છે, હું દબે પગે ઊભો થયો. મારા ચપ્પલ હાથમાં લીધા જેથી ફ્લોર પર અવાજ ન થાય. દિલ એટલી જોરથી ધબકતું હતું કે લાગતું હતું નાની જાગી જશે. હું બિલાડીની જેમ દબે પગે સીડીઓ ચડીને ઉપર પહોંચ્યો. મામીના રૂમનો દરવાજો થોડો ખુલ્લો હતો, જાણે તેઓ મારી જ રાહ જોઈ રહ્યા હોય. જેવો હું અંદર ઘૂસ્યો, મામીએ ઝટકાથી મને અંદર ખેંચી લીધો અને દરવાજો બંધ કરી દીધો અને મને ફૂસફૂસાવતા કહેવા લાગ્યા, પાગલ છે કે શું? જો માજી જાગી જાત તો? પણ તેમના અવાજમાં ડર કરતાં વધુ મારા માટે તરફ હતી. તેમણે મને કસકસાવીને ગળે લગાવી લીધો અને ધીરેથી મારા કાનમાં કહેવા લાગી, હું તારા વગર નીચે સૂઈ જ શકતી નહોતી. તેમના શરીરની ગરમી મારી બધી ગભરામણ દૂર કરી દીધી. તે અંધારા રૂમમાં નાની નીચે સૂતા હોવા છતાં અમે બંને એકવાર ફરી તે હદોને પાર કરવા માટે તૈયાર હતા, જે અમને એકબીજાની વધુ નજીક લઈ આવતી હતી. પણ ડર હજી પણ હતો. શું નાની ખરેખર સૂઈ રહ્યા હતા કે તેઓ બસ અમારા પકડાઈ જવાની રાહ જોઈ રહ્યા હતા? તે રાત્રે નાનીના નીચે સૂઈ ગયા પછી ઉપર મામીના રૂમમાં અમે બંને દુનિયાથી બેખબર હતા. પકડાઈ જવાનો ડર તો હતો, પણ તે ડર અમારી વચ્ચેની આગને વધુ ભડકાવી દીધી હતી. રૂમ અંધારો હતો. બસ ગલીની એક મધ્યમ લાઇટ બારી વાટે અંદર આવી રહી હતી અને અમે
બંને એકબીજામાં પૂરી રીતે ખોવાઈ ચૂક્યા હતા. તેમના ગરમ શ્વાસ અને શરીરની સુગંધ મારા હોશ ઉડાવી હતી. બધું એકદમ પરફેક્ટ હતું. બસ ત્યારે જ અચાનક ખબર નહીં કેમ મારી નજર રૂમની બારી તરફ ગઈ અને જે મેં જોયું તે જોઈને મારું આખું શરીર બરફની જેમ ઠંડુ પડી ગયું. મારા શ્વાસ જાણે ગળામાં જ અટકી ગયા. બારીના કાચની પેલે પાર એક પડછાયો ઊભો હતો, જે નાનીનો હતો. નાની બારીમાંથી સીધું અંદર અમારી તરફ જોઈ રહ્યા હતા. અંધારામાં તેમનો ચહેરો સાફ દેખાતો નહોતો, પણ તે પડછાયો તેમનો જ હતો. તે ક્ષણે મને લાગ્યું કે બસ હવે બધું પૂરું થઈ ગયું. મારું દિલ એટલી જોરથી ધબક્યું કે લાગ્યું છાતી ફાટી જશે. મેં મામીને ઝટકાથી મારી તરફ ખેંચ્યા અને તેમના મોઢા પર હાથ રાખી દીધો. મામી પણ ગભરાઈ ગયા અને બારી તરફ જોઈને સદબદ થઈ ગયા. ત્યારે જ મને યાદ આવ્યું કે નાનીએ રાત્રે ચશ્મા વગર કંઈ સાફ દેખાતું નથી. તેમના ચશ્મા તો નીચે રૂમમાં હતા. તેઓ બસ એક ધૂંધળી તસવીર જોઈ શકતા હશે. તે પડછાયો થોડીવાર ત્યાં ઊભો રહ્યો. કદાચ એ સમજવાની કોશિશ કરી રહ્યો હતો કે અંદર શું થઈ રહ્યું છે. અમે બંને પૂતળા બનીને શ્વાસ રોકીને રાહ જોતા હતા. તે થોડી સેકન્ડો અમને વર્ષો જેવી લાગી. પછી તે પડછાયો ધીરેથી બારીએથી હટ્યો અને સીડીઓ તરફ વળી ગયો. મામી ખરાબ રીતે ધ્રુજતા મને કહેવા લાગ્યા, સમીર ભાગ, જલ્દી નીચે જા. મેં એક પણ ક્ષણ ગુમાવ્યા વગર મારું આખું શરીર પરસેવે રેબ જેબ હતું. હું રૂમના બીજા દરવાજેથી, જે પાછળની ગેલેરીમાં ખુલે છે, ત્યાંથી નીકળ્યો. અંધારાનો ફાયદો ઉઠાવતા હું દબે પગે બીજી તરફની સીડીઓથી નીચે ઉતર્યો અને નાનીના રૂમમાં મારી પથારી પર જઈને સૂઈ ગયો. હું ચાદર ઓઢીને સૂતો હતો, પણ મારું દિલ હજી પણ જોર જોરથી ધબકતું હતું. થોડી વાર પછી નાની રૂમમાં આવ્યા. તેમણે લાઇટ ચાલુ કરી અને મારી પથારી તરફ જોયું. હું ઊંઘવાનો ઢોંગ કરી રહ્યો હતો. નાની કંઈ બોલ્યા નહીં. બસ એક ઊંડો શ્વાસ લીધો અને પોતાના બેડ પર જઈને સૂઈ ગયા. તે રાત્રે મને એક ક્ષણ માટે પણ ઊંઘ ના આવી. શું નાનીએ ખરેખર કંઈ નહોતું જોયું કે તેઓ સવારની રાહ જોઈ રહ્યા હતા? મારો અને મામીનો સંબંધ હવે એક બહુ મોટા ખતરામાં આવી ગયો હતો. બીજી સવારે જ્યારે હું ઉઠ્યો ત્યારે ઘરનું વાતાવરણ બિલકુલ દબાયેલું હતું. નાનીના ચહેરા પર તે પહેલાં જેવું વહાલ નહોતું, પણ એક અજીબ કડકાઈ હતી. નાસ્તાના ટેબલ પર સન્નાટો છવાયેલો હતો. બસ વાસણોના અવાજો આવી રહ્યા હતા. અચાનક નાનીએ મારી તરફ જોયા વગર ચાનો ઘૂંટડો ભરતા કહ્યું, સમીર બેટા, તને અહીં આવ્યા ઘણા દિવસો થઈ ગયા છે. તારી મમ્મીનો પણ ફોન આવ્યો હતો. તે તને યાદ કરી રહી છે. આજે સાંજની બસથી તું તારા ઘરે જતો રહે. હું આ સાંભળીને હેબતાઈ ગયો. મારી અંદર એક ગુસ્સો અને બેચેની દોડી ગઈ. મેં નવાઈથી પૂછ્યું, પણ કેમ નાની? હજી તો મારી રજાઓ બાકી છે અને હું અહીં ખુશ છું. તમે અચાનક આવું કેમ કહી રહ્યા છો? નાનીએ બસ એકવાર મારી આંખોમાં જોયું. તે નજર એવી હતી જાણે તે બધું જ જાણતા હોય. તેમણે કંઈ પણ બોલ્યા વગર બસ એટલું કહ્યું, બસ જે મેં કહી દીધું તે પથ્થરની લકીર છે. તું આજે જ જઈશ
બપોરે નાની નાહવા ગયા. આ અમારી પાસે વાત કરવાનો એકમાત્ર અને છેલ્લો મોકો હતો. મામીના ચહેરા પર ડર સાફ દેખાતો હતો, પણ તેમની આંખોમાં મારા માટે દીવાનગી વધુ હતી. મામીએ રડતા રડતા મારો હાથ પકડ્યો અને કહેવા લાગ્યા, સમીર, માજીને શક થઈ ગયો છે. તેઓ તને મોકલીને બધું ખતમ કરવા માંગે છે, પણ હું તને આવી રીતે જવા દઈ શકતી નથી. મારી પાસે એક રસ્તો છે. તેમણે મારા હાથમાં થોડા પૈસા પકડાવ્યા અને કહ્યું, તું અત્યારે ચૂપચાપ બહાર જા. ચોકવાળા મેડિકલ સ્ટોર પર જજે. ત્યાં મારો એક જૂનો ઓળખીતો છોકરો છે. તેની સાથે મારી વાત કરાવજે. તે તને ઊંઘની થોડી ગોળીઓ આપી દેશે. બસ તે લઈ આવ, બાકી મારા પર છોડી દે. મામીની આંખોમાં તે વખતે એક અજીબ ચમક હતી. કદાચ તેઓ મારા માટે કોઈ પણ હદ સુધી જવા તૈયાર હતા. હું કંઈ પણ વિચાર્યા વગર ઘરેથી નીકળી ગયો. મગજમાં બસ એક જ વાત ચાલી રહી હતી, જો આ ગોળીઓ નાનીને આપવામાં આવશે તો આગળ શું થશે. હું મેડિકલ સ્ટોર પહોંચ્યો અને મામીની વાત કરાવી. તે છોકરાએ મને ઊંઘની ગોળીઓનું પત્તું પકડાવી દીધું. ઘરે પાછા ફરતી વખતે મારા હાથ ધ્રુજી રહ્યા હતા. હું નહોતો જાણતો કે આ ઇશ્ક હતો કે મોતની રમત, પણ હવે પાછા વળવાનો કોઈ રસ્તો બચ્યો નહોતો. સૂરજ ઢળી ચૂક્યો હતો અને ઘરમાં એક અજીબ સન્નાટો પસરેલો હતો. નાની વારંવાર મને જોઈ રહ્યા હતા. તેમની આંખોમાં એક સવાલ હતો. રાત્રે જમતી વખતે તેમણે મને ફરીથી પૂછ્યું, સમીર, તે હજી સુધી તારો સામાન કેમ નથી બાંધ્યો? તારી બસનો સમય થવા આવ્યો છે. મેં નાનીની આંખોમાં આંખ પોરવી જૂઠું બોલવા કહ્યું, નાની, આજની બસ તો હવે છૂટી જશે. હવે કાલે સવારની પહેલી બસથી નીકળી જઈશ. તમે ફિકર ના કરો, સામાન રાત્રે પેક કરી લઈશ. નાની થોડી ક્ષણો માટે ચૂપ રહ્યા, પછી એક ઠંડો નિસાસો નાખીને પોતાના રૂમ તરફ ચાલ્યા ગયા. કદાચ તેમને ખાતરી થઈ ગઈ હતી કે હવે હું જઈ જ રહ્યો છું. રાત્રે આશરે 10 વાગ્યે મામી રસોડામાંથી દૂધનો ગ્લાસ લઈને નાનીના રૂમમાં ગયા. મારા ધબકારા તે વખતે થંભી ગયા હતા. મામીએ ઈશારાથી મને જણાવ્યું કે કામ થઈ ગયું છે. તે ગોળીઓની અસર થોડી જ વારમાં શરૂ થશે. નાનીના ઊંડા શ્વાસ લેવાનો અવાજ ઉપર સુધી આવવા લાગ્યો હતો. આજે તેઓ એટલી ગાઢ ઊંઘમાં હતા કે કદાચ બોમ્બ ફૂટત તો પણ તેઓ ના જાગત. હું દબેલે પગે મામીના રૂમમાં પહોંચ્યો. રૂમમાં આજે એક પણ દીવો સળગતો નહોતો. બસ બારીમાંથી આવતી ચાંદની મામીના ચહેરા પર પડી રહી હતી. જેવો મેં પગ મૂક્યો, મામીએ ઝપટ મારીને મને નજીક ખેંચી લીધો અને કહેવા લાગ્યા, આજે કોઈ રોકાવાવાળું નથી. સમીર, આજે કોઈ બારી પર ઊભું નહીં રહે. તેમના અવાજમાં વર્ષોની તરસ અને આજની જીતની ખુશી હતી. તે રાત્રે અમે ડરને પાછળ છોડી દીધું હતું. મામીએ આજે ફરી તે પહેલા દિવસવાળો વાદળી રંગનો સૂટ પહેર્યો હતો. તેમના ગોરા રંગની ચમક તે અંધારામાં પણ સાફ દેખાઈ રહી હતી. મેં તેને પલંગ પર ધીરેથી સુવડાવ્યા. અમારી વચ્ચે હવે કોઈ પડદો નહોતો. અમારા શ્વાસ એકબીજામાં ગૂંચવાઈ રહ્યા હતા. તેઓ મને પોતાની નજીક એટલી કસકસાવીને ભીસી રહ્યા હતા, જાણે હું કોઈ સપનું હોઉં જે સવાર થતાં તૂટી જશે. તે રાતે અમે પ્રેમની તે દરેક હદ પાર કરી દીધી.
જેને દુનિયા ગુનાહ કહે છે. રૂમની દિવાલોએ તે રાત્રે તે આ અને તે ડસકા સાંભળ્યા જે મામીએ વર્ષોથી પોતાના અંદર દબાવીને રાખ્યા હતા. દરેક સ્પર્શમાં એક અલગ જ તડપ હતી. અમે બંને એકબીજામાં એવી રીતે ખોવાઈ ગયા હતા કે અમને યાદ જ ના રહ્યું કે નીચે નાની બેભાન સૂઈ રહ્યા છે અને સવારે મારે આ ઘર છોડીને જવાનું છે. તે રાતનો અંત નહોતો આવી રહ્યો. બસ અમારો જુનૂન વધતો જ જતો હતો. બેઇંતહા, બેપરવાહ અને બે રોકટોક. તો શું સવારે નાની જાગી શકશે? કે તે ગોળીઓની કંઈ ઊંઘી અસર થશે? શું સમીર ખરેખર ઘર છોડીને જતો રહેશે કે તે બંને ભાગી જવાનો નિર્ણય કરશે? આ વાર્તાનો આગળનો એપિસોડ જોવા માટે અમારી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લો અને નોટિફિકેશન બેલ દબાવી દો, જેથી તમે આવનારો ધમાકેદાર ભાગ મિસ ના કરો. તો થેન્ક યુ એન્ડ ધન્યવાદ.